મિત, એક જોરદાર પ્રશ્ન પૂછો. ફળ છું હું મીઠું, બધે જલ્દી મળતું નથી, મને વેચી શકાતું નથી, મેળવવું પડે છે, અને તોય મને બધા ખાઈ શકતા નથી. બોલો. આ બધું જવા દે યાર. પહેલા કે આ લોકોનો આજનો પ્રશ્ન શું છે? મનીની મજા અને મનીને મજામાં રાખવા માટે હું છું મૈત્રી. ઉમિત. એન્ડ આજે આપણે વાત કરવાના છીએ એસઆઈપીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે. મીત, એસઆઈપી આજથી કરીશું તો કાલથી રિટર્ન મળવા લાગશે ને? અરે એસઆઈપી આંબો વાવા જેવું છે. આંબો આજે વાવો તો કાલે કેરી મળે ના મળે. એ જ રીતે એસઆઈપી કરો, પછી એને સિસ્ટમેટિક રીતે જાળવો, મેન્ટેન કરો, ટોપઅપ કરાવો, તમારા ઇન્વેસ્ટમેન્ટને બરોબર પાકવા દો. રિટર્નનો સ્વાદ તો એના પછી જ છે. રાઈટ. સબ્ર કા ફલ મીઠા હોતા હૈ, અને એસઆઈપી હોય તો ફલ બડા ભી હોતા હૈ. અને પેલા ઉખાણાનો જવાબ સબ્ર, ધીરજ, પેશન્સ. પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તમે પેશન્સ ના રાખતા, એ જલ્દી કરાવજો. ઇન્વેસ્ટિંગને ઇન્ટરેસ્ટિંગ બનાવતા રહીશું અને મનીની મજા માણતા રહીશું. સો ફોલો, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને એડવાઇસ માટે ડીએમ કરવાનું ચૂકશો નહીં. સી યુ ઇન ધ અપકમિંગ એપિસોડ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને અધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.